Hey, so hello guys, very good morning. We are again on a voyage of very warm winter day. અને એક ગજબના સમાચાર મેં હમણાં જ વાંચ્યા કે મહારાષ્ટ્ર પોલિટિક્સમાં એક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસની યુતિ થઈ છે. એટલે તમે માનો કે જે પક્ષો એકદમ કટ્ટર છે સામ સામે વિરોધમાં, ક્યારે એકબીજાનું ખોદવાનું છોડતા નથી. અને જે પક્ષ સામે વિરોધમાં છે અને સત્તામાં ક્યારે આવવા નથી દેતો, એ બંને પક્ષોએ યુતિ કરી છે. થાણે જે ડિસ્ટ્રિક્ટ છે મુંબઈની નજીક, એની આગળ મહારાષ્ટ્રના ઘણા બધા જગ્યાએ કોર્પોરેશનના ઇલેક્શન ચાલી રહ્યા છે. એમાં અંબરનાથમાં એ લોકોએ યુતિ કરી છે. કારણ કે એનું કારણ પણ ઘણું તમે જોશો ટ્રેજિક છે કે એમને શિવસેના, એકનાથ શિંદેની જે શિવસેના છે, એમને સત્તામાં નહોતા આવવા દેવા. એટલે તમે જુઓ કેવી રાજકારણ કયા લેવલે રમાય છે કે જ્યારે એસેમ્બલી ઇલેક્શન હતા ત્યારે તેમણે યુતિ બનાવી હતી. અને ઇવન એનસીપીમાંથી 2 ભાગલા થયા હતા. અને અજીત પવારની એનસીપી, એકનાથ શિંદેવાળી શિવસેના, જેને એ લોકો હવે ઓરિજિનલ શિવસેના ગણે છે, અને ભાજપની એક મહાયુતિ બની હતી, ગઠબંધન બન્યું હતું. અને સામા પક્ષે કોંગ્રેસ, શરદ પવાર અને અન્ય પક્ષો હતા. ત્યારે એ સમીકરણ આખા કોર્પોરેશન ઇલેક્શનમાં બદલાઈ ગયા છે. ઇવન મુંબઈ કોર્પોરેશન ઇલેક્શન આવી રહ્યું છે, લગભગ 14 જાન્યુઆરીએ છે. તેના પહેલાં પણ શું સમીકરણો બદલાય છે અને કયા પક્ષો બીજા પક્ષો સાથે યુતિ કરે છે તે હજી જોવાનું છે. ઇવન લગભગ જ્યારે બીજેપી પોતાને હિન્દુત્વવાદી પાર્ટી તરીકે પોર્ટ્રે કરે છે અને હિન્દુત્વના ઘણા બધા મુદ્દાઓ લઈને આગળ વધતું હોય છે, અને જ્યારે અન્ય પક્ષોને માઇનોરિટીઝ અથવા તો મુસ્લિમ બહુમતી હોવા પર સતત ખોદણી કરે છે, ત્યારે એવા જ એક પક્ષ AIMIM કે જે અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ છે, હૈદરાબાદના MP અસદુદ્દીન ઓવૈસી, જે મહારાષ્ટ્રમાં બી ઘણું પ્રભુત્વ ધરાવે છે, તેમની પાર્ટી સાથે એમણે અકોલામાં ગઠબંધન કર્યું છે ભાજપે. એટલે તમે વિચાર કરો કે ખુરશીનો ખેલ કયા હદે રમાય છે. અને જ્યારે રાજકારણમાં એકબીજા સાથે વિરોધાભાસ થાય છે, ત્યારે લગભગ સતત બીજા દિવસે, ત્રીજા દિવસે જ એ લોકો કેવી રીતે પાર્ટી બદલી દે છે એ જોવાનું છે. હવે ગુજરાતમાં તો આ પરિસ્થિતિ શક્ય જ નથી, કારણ કે ગુજરાતમાં તો જો કે ભાજપની બહુમતી છે. પણ આના પરથી એ સ્પષ્ટ છે કે આઈડિયોલોજી કે જે વિચારધારાના નામે રાજકારણીઓ રમે છે અને કાર્યકર્તાઓને, તેમના ફોલોઅર્સને, વોટર્સને ઉલ્લુ જ બનાવતા હોય છે એવું કહી શકીએ. કારણ કે જો તેમની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ સતત ઇલેક્શન્સ લડી રહ્યા હોય અને રાજકારણને આગળ લઈ જવા માંગતા હોય તો કદાચ આ પ્રકારની યુતિ તેઓ ના કરે. પણ જ્યારે સતત કોંગ્રેસને, ઇવન સામા પક્ષે પણ તમે કહી શકો કે કોંગ્રેસનો પણ એટલું જ તમે જોઈ શકો ડેસ્પરેશન કે એમને પણ સત્તા પર આવવા માટે કેવું કરવું પડે છે. નો વન્ડર AIMIM તો ક્યારે એટલું પ્રકાશમાં આવ્યું નથી, કે ક્યારે એટલા મેજર ઇલેક્શન જીત્યું નથી. તેથી એમના માટે આ એક બોનસ કહી શકાય અકોલામાં. બાકી તમે જુઓ હજી શું નવા ચમત્કાર થઈ રહ્યા છે અને થઈ શકે છે. જો કે મહારાષ્ટ્ર ઇલેક્શન ખરેખર અલગ જ દિશામાં જઈ રહ્યા છે. જોઈએ આવનારો સમય શું બતાવે છે. See you till then. Bye bye.